સંજુ સેમસંગ ના 50 પૂરા. ભાઈ અમે તો પાછા સ્કૂટર લેવા જઈએ જ્યાં બહાર કર્યા હતા. મેચ તો જોવાનો થાય છે. એટલી પબ્લિક બેઠી હે જો એમાં ભાઈ બ્લોગિંગ કરે. આપણે આ ફેર દૂર કરવાનો હે. આવ્યો ઉમરા વિકેટ વિકેટ. હવે 99% ભાઈ જીતી જાય. 5 વિકેટ પડી ગઈ. કોઈ ખુરશી મિત્રો નહીં ઊંચી કરે ત્યાંથી જગ્યાએથી. રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ ભાઈ પબ્લિક જો. જોઈ લો ભાઈ રાજકોટ નું ટ્રાફિક. ઓલું હું કે હેલો એવરીવન, આનંદ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે હોલીડે છે, સન્ડે, એટલે આપણે તો કાંઈ હોલીડે લાગે વર્ગે નહીં, ઓફિસે રેગ્યુલર જવાનું જ છે. અને મારા મમ્મીએ જો મસ્ત મજાની ગરમા ગરમ પૂરી આજ તો બનાવી દીધી મને. ગરમા ગરમ પૂરી ને ચા. ઓફિસેથી ફ્રી થઈ ગયા હે. આજે તો 0 ટાઈમ મળ્યો હે, 0 ટાઈમ. ઓફિસે એટલું વર્કલોડ હતું ને કે ભાઈ વાત જ આવવા દો. કામ જ કર્યું આજે. મને લાગે 2-3 મહિનાનું કામ આજે ભેગું જ હતું. એટલે ભાઈ આજ તો વ્લોગિંગનો કે ટાઈમ જ ના મળ્યો. ઝપટ ખાધું ને કામે પાછા વર્ગી ગયા તાત્કાલિક. હવે અત્યારે ફ્રી થયા, જો મસ્ત મજાના ફ્રેશ થયા. કિશનભાઈ આપણે આવી ગયા. કિશનભાઈ શું કરવા આવ્યા? ભૂખ લઈ ગઈ? નહીં ખાઈ શકે, નહીં ખાઈ શકે. રહેવા દે ભાઈ, ભૂખ લાગી હે. તો આ કિશન કે ભાઈ આ ભાઈના ઘૂઘરા હારા આવે તો ખાવા આવ્યા હા અત્યારે. હવે કંઈક આમ હે ને દિલને સુકૂન મળે. હાચે તારો દિવસ કેવો ગયો? સારો ગયો ને? આવ વિડીયો ચાલુ છે એટલે કે આમથી આપણા તુલસીભાઈના ઘૂઘરા કિશન પેમેન્ટ કરે હે. અહીંથી રેસકોર્સ જવાનું નક્કી કર્યું. હવે ઘૂઘરા તીખા બોલાઈ ગયા. ચટણી વધારે ખાધી હતી ને એકલા. ભાઈ રેસકોર્સ ગાર્ડન આવી ગયા હે. અત્યારે તો બેઠા હે નિરાદા, બરાબર ને? પબ્લિક ઓછી દેખાય કારણ કે ક્રિકેટ મેચ છે ને એટલે પબ્લિક દેખાતું જ નથી. પછી મોડેકથી આવે તો ખબર નહીં. અત્યારે તો કોઈ હે નહીં એટલી બધી પબ્લિક. ભાઈ કેટલા દિવસ પછી જો રેસકોર્સનો રાઉન્ડ મારીએ હાલીને. હા ઘણો ટાઈમ થઈ ગયો. નકો તો જ્યારે રેસકોર્સ આવીએ ને ત્યારે એક આટો તો મારવો જ પડે. વોકિંગ થઈ જાય ને થોડી ફિટનેસ આવી જાય, બરાબર ને? હમણાં 2 પ્લેટ તો ઘૂઘરા ખાઈને આવ્યો એટલે ફિટનેસ સારી આવે. પછી જઈને ઘૂઘરા બીજું ખાવા થાય એકલા. હમણાં જઈને પંજાબી ના હવા બરાબર આજ તો ઘરનું ખાવાનું ખાવું. હવે આજે કઈ બહારનું ખાવાનું થતું હે નહીં. 99% તો ઘરનું જ ખાવું. કઈ ટોકી છે? ગેલેક્સી. ભાઈ આ બધાની દીવાના હે ગેલેક્સીના. મેં તો જોઈ નથી. હું અહીંયા રહેવા આવ્યો તો એ પેલા પાડી નાખી હતી આ લોકોએ કે ભાઈ ધ્રુવભાઈ કંઈક જોઈ ના જાય. તો હું અંદર રેસકોર્સ રિંગ રોડ સર્કલ. ભાઈ જોયું સ્ક્રીન ઉપર બધા મેચ જોવે. કેટલું પબ્લિક હે જોઈ લો. मुश्किल होगा वहाँ पे गेंदबाज का बच के निकल जाना और वही सही अंजाम भी दिया. ભાઈ અમે તો પાછા સ્કૂટર લેવા જઈએ જ્યાં બહાર કર્યા હતા. મેચ તો જોવાનો થાય છે. કેટલી ગળતી હતી ભાઈ. આખા ચોકે રોડે બ્લોક કરેલો હોય અડ્ડો. ખાલી એક જ પ્રોબ્લેમ હે, બેસવાની જગ્યા નથી. તો અમે મેં કીધું સ્કૂટર લેતા આવીએ, એમાં જ બેસીએ માથે. બરાબર ને કિશન? બરાબર. તો ફાસ્ટ જઈએ. 30 ની સ્પીડ આવીને જાય. ગ્રાઉન્ડ માંથી શોર્ટકટ લેવાનો હે. અમે તો ભાઈ નીકળ્યા હાલવા. સ્ક્રીન મૂકી નહીં તો મને કઈ ખબર જ નથી. જોઈ પછી ખબર પડી. વોકિંગ ને શું કહેવાય હેલ્થ ને બધું સાઈડમાં રાખી દીધું. ઘૂઘરા ને ભૂખ ને. હવે મેચ પૂરો કરવાનો થાય છે ભાઈ. કાઉવા અમારા કિશનભાઈ હે ને રિઝર્વમાં આવી જાય ઘડીએ. આ તો ભાઈ આખો આટો જ મરવે છે. ક્યાંય શોર્ટકટ પડતો નથી. ક્યાંય શોર્ટકટ નથી અહીંયા. જોઈએ હવે ઈશાન કિશને 50 રન બનાવ્યા હે. એ ભાઈ આવી ગયા મેચ જોવા.
लो था वो काफी आखिरी ओवर थमा છેલ્લી ઓવર હે ભાઈ. આઉટ થયો ભાઈ. વધી ગયો ચોકો વહી ગયો. सर्कल में था उसके ऊपर से કેચે મુકાણો ને ચોકો વયો ગયો ભાઈ. આજે એક સિક્સ જોયો હો ભાઈ હવે. છેલ્લો બોલ આવે મારો ભાઈ સિક્સ મારી દે. એમ ના હોય, ચલો બોલે બેટ ફેરવી લે. શું ટાર્ગેટ આવ્યો? 255 નો ટાર્ગેટ. 255 આપણા છે એમ. 255 આપણા છે, 256 કરવાના. ટાર્ગેટ આવ્યો બરાબર ને? બની જાય ને. ટાર્ગેટ જ કહેવાય ને 256. પેલો દાવ પૂરો થઈ ગયો હે. બીજો દાવ હાલે અને જો અહીંયા ઇન્ટરવ્યુ હાલે અત્યારે. 255 રન કર્યા, 256 નો ટાર્ગેટ આવ્યો. આ બધા જગ્યા રોકીને બેઠા અહીંયા જો પબ્લિક. હવે બીજો દાવ ક્યારે ચાલુ થાય બરાબર ને કિશન? બીજો દાવ ક્યારે થાય? પોણી કલાક લગી બેસવાનું એમ. અઠે બોલ્યો કે એમને ખબર હતી ને? વાર લાગે અડધી પોણી કલાક તો થાય. અડધી પોણી કલાક તો થાય. એ લોકો હજી કપડા બદલાવે, નાઇટ ડ્રેસમાં શું કહેવાય, આ લોકો ધોવા દેવાના હોય, બીજા આપશે કારવાળા કર્યા હોય. રિયલ ક્રિકેટ ફ્રેન્ડ જોયું બધી ખબર હોય આ ભાઈને. दोस्ताना मूड મેચ किया ચાલુ થઈ ગયો ભાઈ. ત્રણેયના જગ્યાએ મળી ગઈ હે. दो बॉलों ने शतक जड़ा फिनोमिनल है બીજો દાવ ચાલુ થયો. 2000 જીતશે કે નહીં? अगर न्यूजीलैंड को इस मुकाबले में भारत के करीब भी आना है तो इन दोनों का चलना જો ભાઈ વहाँ એક ભાઈ વ્લોગ બનાવે બ્લોગર બ્લોગ બનાવીએ. ભાઈ ને કાંઈ ફેર નથી, એકલી પબ્લિક બેઠી હે જો એમાં ભાઈ બ્લોગિંગ કરે. આપણે આ ફેર દૂર કરવાનો હે. જો ભાઈ બધાને પૂછે હું ના યુટ્યુબ બની જાઉં. અઘરું હે ભાઈ, બહુ અઘરું હે. જો પાઈડી હો ભાઈ, પહેલી વિકેટ પાઈડી હે. બુમરાહ આવ્યો, બુમરાહ વિકેટ. યાર આગો હતો. આગો કેચ હતો. અક્ષર હવે એક વિકેટ લઈ ગયો હે. 5 के स्कोर पे 47 में 3 ગુજરાતી હે ને અક્ષર? હા ગુજરાતી છે. હા જાડેજા બધું ગુજ્જુ જ છે, બધા ગુજ્જુ ભાઈ. Let's all go and try and find a આ ladder. તો પટેલ એટલે ગુજરાતી We're not ભાઈ. doing for the central. એક વિકેટ જોઈએ ખાલી ભાઈ. गोल्ड करी दीदा भाई, गोल्ड. फिर वो डॉट गेंदों के साथ लेकिन हार्दिक पांड्या है भाई, एक विकेट लीधी है. હવે 99% ભાઈ જીતી જાય. 5 વિકેટ પડી ગઈ. ભાઈ બધા ઊભા થઈ ગયા, ખબર નહીં કોક આવ્યું લાગે. મિત્રો શાંતિથી બેસો, આપણે પોતપોતાની જગ્યાએ. બધા પોતપોતાની જગ્યાએ બેસો, શાંતિથી નિરાંતે. બધા ઊભા થઈ ગયા, ખબર હું આવ્યું વાહ. मनप्रीत कौर भी यहाँ पे होती है अगर ऑस्ट्रेलिया किशन है भाई, 4 गेंद पकड़ा, 4 गेंद यार
એક તો બાઉન્ડ્રી એ પકડ્યો એમાં કઈ ભૂલ નથી આ ત્રીજો અહીંયા જ પકડ્યો लाइफ में ऊपर नीचे होता रहता है वो तो बस भाई डटे रहे तभी तो अपने सपने पूरे कर सकता है लाइफ और म्यूचुअल फंड्स में लॉन्ग टर्म सोचना सही है हाँ એક વિકેટ જોયો ભાઈ એક વિકેટ ખાલી આવી જાય चर्चा तो पूरा देश एक ही विकेट आपके जोया। साथ है, परिवार। ऐसे में ऑप्शन जीतिए स्कोर 1 चल स्वागत है आपका सभी सारे नहीं समझते फाइनली भाई जीतवा ऊपर આવી ગયું હે 8 વિકેટ પડી ગઈ હે ऐसा गेंदबाज देखेंगे 9 વિકેટ ચોરી 9 વિકેટ પડી ગઈ હવે એક રન મેચ થઈ ગયો 18 ઓવર થઈ ગઈ स्विंग आउट से छोटा सा रन अप है થોડો કઈ રસાકસીનો ના થયો રસાકસીનો થયો તો મજા આવત થોડી प्लस डालते हैं बराबर ना? 14 विकेट ले हमारा चुके किशन भाई हैं विकेट क्या कहीं बोलते हैं, भूख लगी। 6.5 का ग्राउंड एरिया है ન્યુઝીલેન્ડ वो હારી बड़े 3 विकेट और ले चुके हैं આને મોકલાય ભારતની બહાર મોકલો આને इससे बेहतर और क्या मैच कोई कुर्सी मित्रों ने ऊंची करे ત્યાંથી જગ્યાએથી अरे जीतने का भाई जीत गया अरे जीत गया भाई जीत गया રાજકોટ નું પબ્લિક अरे जीत गया भाई जीत गया अरे जीत गया भाई जीत गया अरे जीत गया भाई जीत गया बोलो बोलो जीत गया भाई जीत गया આયા વટાકડા વટાકડા ઉડવા માંડ્યા भारत माता की જય वंदे માતરમ अरे वंदे માતરમ वंदे માતરમ वंदे માતરમ वंदे માતરમ अरे जीत રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ ભાઈ પબ્લિક જો સૌનો ખૂબ ખૂબ આભાર શાંતિથી મેચ નિહાળવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા આયોજિત આ લાઈવ સ્ટ્રીમિંગમાં આપ સૌ બધાના इश्क का जज्बा
પૂરો થઈ ગયો ભાઈ. બધા હોના ઘરે જઈએ હવે. બહુ મજા કરી ખરેખર ભાઈ, બહુ મજા આવી. શું કે કિશન? મજા મજા ને? હાઈ ક્લાસ. લઈ લે હવે તારા સ્કૂટર આગળ બાલ ભવને રહીશું. સ્ટેડિયમમાં જોયો હા? સ્ટેડિયમમાં જોયો એવી મજા આવી. સ્ટેડિયમ કરતે સારી મજા આવી. એમાં નથી એના કરતે સારી મજા આવી. સ્ટેડિયમમાં તો હજી દૂર દેખાતું. છેલ્લે પછી ભાઈ વિકેટ પડી ગઈ ભાઈ. છેલ્લે ખબર જ ને ટીમ ઇન્ડિયાનું હું થયું, અમારું હું થયું અમને ખબર હે. હવે ભાઈ જમ્યા છે, જમવા જાય ત્યાં પર રેસ્ટોરન્ટ ખુલી, અહીંયા જમ્યા હતું બરાબર ને? મેચમાં શું કહેવાય જયમાં નથી. હા જયમાં નથી ભૂલતા, હજી ઘૂઘરા ખાતા હતા એ જ ખાલી. જોઈ લો ભાઈ રાજકોટનું ટ્રાફિક. 15-20 મિનિટથી હલવાના આયા ટ્રાફિકમાં, હજી નીકળ્યા નથી. ત્રણ તો ડ્રાઈવર બદલી ગયા. કિશન ને હું ને જઈ તો હવે દુવિધા એ કે પેટ્રોલ નથી. ધક્કો ના મારવો. નીચે કાંટો હોય વાંધો એ ટૂંકમાં. જ્યારે નીકળી એક આમ્રપાલીનો પુલ ટપવા નથી દેતા ખાલી ભાઈ, એ ટપવાનો હે ઓલી સાઈડથી. કિશન તો મૂકી ગયો ને અહીંયા. કિશન તો ભાઈ મૂકી ગયા, હવે અહીંયા ખાલી ટપવા રહી ને. 15 મિનિટથી હજી અહીંયા જ પૂગ્યા હે. જવા દો ગલે જાવ, જવા દો હવે. ખાલી અમારે ઓલો પુલ જ ટપવાનો હે હવે, જા પુલ. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. ફાઇનલી ભાઈ બુકુ આવ્યા. ઓલમોસ્ટ 20 મિનિટ થઈ ગઈ. નીકળ હે લે, ये तो ट्विस्ट है. आया ओलू मुके आए. अब आए. डर लगता है. मुईको आया मुईको. आओ. अडवानु तो है. आम्रपाली नहीं आ पाटक वहाँ तो खाली है आगे तो ખાલી નહીં, આમ જો ઓલા રોંગમાં નાખી આખી બસ નાખી રોંગમાં. હવે ઈ ઢાળ ચડાવો પાછો એટલે બસ. આમ જો તારું પેટ્રોલ બચાવું. वहाँ कर ले जावा हारू અહીંથી લીધું. કોઈ ગાડી જ બંધ કરી દીધી. हम फाइनली भाई पाटे चढ़ी गई गाड़ी. जल्दी पेट्रोल पंप पे લઈ લે તો પેલા. આવી ગયો ભાઈ આપણો કાંટો કેમ ગયો? હજી આ ફૂલ નથી થઈ, આમાં તો દેખાડે. પેટ્રોલ પૂરા આવી ગયું ને હવે બધા ગમે એટલું ટ્રાફિક હોય, હવે કાંઈ વાંધો ના આવે. હું ટ્રાફિકની બીક હતી અત્યારે. હવે યાદ આપણે કંઈક ફાસ્ટ ફૂડ કે કંઈક ગોતીએ ભાઈ. ખાવાની ઈચ્છા ગોલા, પાછું ઓલું બીજું ખાવું હે એટલે ભરપેટ નથી જમવું, કંઈક ફાસ્ટ ફૂડ ખાવું પછી ગોલા ખાવા જાય. કારણ કે ગોલા ખાવાનો મોકો સારામાં સારો. પેલા કંઈક કટક બટક કરીએ, જમવું નથી, ઘોડી ચડાવીએ, કટક બટક કરી લઈએ તો ગોલા ખાવા જાય. ગમે વડાપાઉં હે કંઈક પકોડા બકોડા. જલારામે જવું ભાઈ, જમવા આવી ગયા હે. નહીં બ્લોક બના બ્લોક. એક મંચુરિયન રાઈસ મગાવી અને એક ડ્રાય મંચુરિયન આવે હે. હા બે ખાઈને પછી ગોલા ખાવાની ઈચ્છા તો પછી ગોલા મગાવું બરાબર. ટ્રાય કરતો કેવા હે કિશન? ભાઈએ ગેરંટી આપી એટલે હારા જ બનાવ્યા. ભાઈએ ખુદ જ કીધું ભાઈ એકવાર ટ્રાય કરો તો મજા આવે. બીજી આઈટમ આવી ગઈ ડ્રાય મંચુરિયન આપણા. કિશન પેલા ટ્રાય ખરેખર અલગ સ્વાદ. હા સારો કે સારો. આવી ગયા હવે ગોલા પાર્ટી કરો. બિચારા ચમચી વર્તાઈને મૂકી દઈ. ખબર હે પેલા આની ચાલુ કરે, વ્લોગિંગ ચાલુ કરે. આ ગયો હે કિશન માવા કેસર વાળો. કેસર વાળો ના આપણો કેડબરી. બે ગોલા મગાવ્યા હે રામ ઓર શ્યામ ગોલેવાલામાંથી. તો હવે ભાઈ ગોલા પાર્ટી કરી લઈએ હવે. બતો કિશન કેડબરી અને રિવ્યુ આપ. એક્ટિંગ નથી કરતો ને? હા એક્ટિંગ નથી કરતો ને? સારો બહુ સારો છે. આમાં મને મલાઈનો સ્વાદ આવ્યો છે. હા બીજું આમાં થોડો કેડબરીનો સ્વાદ આવ્યો. ઓહો વાહ ભાઈ વાહ. અને મોસ્ટ
હે ને વાત કરો ને તો આમાં બરફનો સ્વાદ આવે એમાં. ઓ માય ગોડ, બરફ આમાં નાખ્યો. બરફ ક્યાંથી આવ્યો? ઓ માય ગોડ, તમે જરૂર ટ્રાય કરજો. અમે કેટલો ખર્ચો કર્યો આની પાછળ, કુછ તો ગડબડ હે. અમારી કેટલી મહેનત છે ભાઈ, એક સબસ્ક્રાઇબ તમારું બટન ક્લિક કરાવવામાં. અમે બરફવાળા ગોલા ખાઈએ એટલે